₹15 લાખની લાંચમાં સંડોવાયેલા સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ સામે એસીબી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવે તેમ જાણવા મળ્યું છે। દર્શક મિત્રો, મુંબઈ વડોદરા એક્સપ્રેસ પર કરજણ તાલુકાના સાપા ગામ પાસે દારૂનો જથ્થો ભરેલું એક ટેન્કર જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યું હતું। આ ટેન્કરને અગાઉ છોડી દેવા માટે સ્ટેટ વિજિલન્સના બહુચર્ચિત કોન્સ્ટેબલ સાજણે ₹15 લાખની લાંચ પણ લીધી હતી। ₹15 લાખની લાંચ છતાંય દારૂ ભરેલું ટેન્કર ઝડપાતા રાજસ્થાનના ગેંગસ્ટર તેમજ સપ્લાયર અનિલ પાંડ્યાએ કોન્સ્ટેબલ સાથે થયેલી વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ કરી દેતા સાજણના તોડકાંડનો ખુલ્લો થયો હતો। સાજણના ગુસ્સીટોક ગુનાના વોન્ટેડ આરોપી સાથે સંપર્કનો પર્દાફાશ થતા સ્ટેટ મોનિટરિંગ સેલે પોતાના જ કોન્સ્ટેબલ સાજણ સામે પણ ગુસ્સીટોકના ગુનાના આરોપી બતાવ્યો હતો અને સાથે સાથે તેને કરજણના દારૂના કેસમાં પણ ₹15 લાખની લાંચના કેસમાં આરોપી બનાવ્યો હતો। વિજિલન્સે સાજણ આઈને અટકાયત કરીને વડોદરા જિલ્લા પોલીસને સોંપતા હાલ તે રિમાન્ડ પર છે, જ્યારે તે ગુસ્સીટોકનો પણ આરોપી છે। સાજણ આહિર સામે લાંચનો ગુનો છે તેમજ તેને આ પ્રકારના કૃત્યો કરીને મોટી રકમ ઘરભેગી કરી હોય અને આવક કરતાં પણ વધુ મિલકતો વસાવી હોવાની શક્યતા નકારી શકાતી નથી, જેથી વડોદરા જિલ્લા પોલીસ દ્વારા લાંચની રકમ તેમજ અન્ય વિગતો અંગે એક ડેઝિયર તૈયાર કરવામાં આવશે અને તેને એસીબીને સુપરત કરાશે, જેથી લાંચ તેમજ આવક કરતાં પણ વધુ મિલકતોની તપાસ એસીબી દ્વારા કરી શકાય છે। સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલે ₹15 લાખના તોડકાંડની તપાસ માટે જિલ્લા પોલીસ દ્વારા સીટની રચના કરવામાં આવી છે। 3 પીએસઆઈની ટીમો પૈકી એક પીએસઆઈની ટીમ સાજણ આહીના જામનગર જિલ્લામાં જામખંભોળિયા ખાતે વતનમાં પહોંચી હતી। આ ટીમ દ્વારા તેના ઘરમાં તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। સાજણ આહીના સાગરીત કોણ છે તેના મિત્રોની તપાસ કરાઈ રહી છે। સાજણ આહીનો ભૂતકાળ કેવો છે એ દિશામાં પણ ઊંડી તપાસ કરાશે। મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દારૂ ભરેલું ટેન્કર ઝડપાયો એ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણે ₹15 લાખનો તોડ રાજસ્થાનના નામચીન સપ્લાયર અનિલ પાંડ્યા સાથે કર્યો હતો, પરંતુ દારૂ ભરેલું ટેન્કર ઝડપાઈ જતા બુટલેગરે કોન્સ્ટેબલ સાજણ આહિર સાથે કરેલી વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ કરી દીધું હતું। આ ઓડિયો ક્લિપ પોલીસ પાસે પણ હોવાથી તેની ખરાઈ કરવા માટે કોન્સ્ટેબલની વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી પણ કરવામાં આવશે।